માળિયાહાટીના તાલુકાના પીપળવા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે। ગામની સીમ વિસ્તારમાં 3 દીપડાઓએ એક ખેડૂત પર અચાનક હુમલો કરતા ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ખેડૂત પોતાની વાડીમાં મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક દીપડાઓએ હુમલો કર્યો હતો। ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। ઇજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક માળિયાહાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। બાદમાં વધુ સારવાર અર્થે તેને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે। વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોને સાવચેત રહેવા અને રાત્રિ દરમિયાન એકલા બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે। હું જતો જમીન વાડીએ હતો, રસ્તામાં ફોન ચાલ્યો હતો મારો, એટલે વાડીએ જઈને દીપડો એક જ આવ્યો, એટલે ઝાપટ મારી મારા પછી ફોન ચાલ્યો, એક મારો પંજો, એના પછી બીજા આવ્યા, 3 દીપડા હતા, એના પછી હું ગાડી દોડાવી હું રસ્તામાં પડી ગયો। આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના ખાતે એક દર્દી સારવાર માટે આવેલ હતું। એને ભાવેશભાઈ ચુડાસમા ફોરેસ્ટર સારવાર માટે લઈને આવેલ હતા। નામ પૂછતા તેણે જણાવ્યું કે મારું નામ નટુભાઈ નાથાભાઈ પાંડવા, પીપળા ગામમાં રહું છું। હું મારી વાડીએ મોબાઈલ પર ફોન પર વાત કરતો હતો ત્યારે 3 દીપડાએ મારી પર હુમલો કર્યો। તેની ઈજા તપાસતા તેના મોઢા ઉપર, ગાલ ઉપર અને ગળા ઉપર નખના નિશાન જોવા મળેલ હતા। તેને પ્રાથમિક સારવાર આપેલ હતી અને જરૂરી ઇન્જેક્શનો અને સારવાર આપી વધુ સારવાર માટે GMS મેડિકલ કોલેજ જુનાગઢ ખાતે રિફર કરેલ હતું।